વડોદરા કાનમ છાત્રાલય પારસી અગિયારી સયાજીગંજ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈની ઉપસ્થિતિમાં પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં પ્રાથમિકથી લઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કરાયા। દરેક વિદ્યાર્થી પરિવારોને 4,000 થી 5,000ની બચત ટ્રક મોઢે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ધોરણ વાઇઝ કાઉન્ટરો ઉપર વિદ્યાર્થીઓને વાલીઓની ભીડ, પાસ થયેલ માટે પસ્તી પણ ઉન્નત વિચારો સાથે અભ્યાસ કરવા ઈચ્છુક માટે ખજાનો ગણાતા પાઠ્યપુસ્તક મેળવવા હજારો વિદ્યાર્થી ભાઈઓ બહેનો લાભ મેળવ્યો। પાઠ્યપુસ્તક આદાન પ્રદાનની અનોખી મુહિમ રજૂઆત જરૂરિયાતમંદ પરિવાર માટે આશીર્વાદરૂપ પેરેન્ટ્સ એસોસિએશન પરિવારને પાઠ્યપુસ્તક આદાન પ્રદાનનો અનોખો યજ્ઞ ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીએ જણાવ્યું હતું કે અન્નદાનથી ચડિયાતું વિદ્યા ધ્યાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે, વિદ્યા જીવન તૃપ્ત કરે છે। પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમથી હજારો પરિવારોના ચહેરા ઉપર સ્મિત લાવતી આ પ્રવૃત્તિના આયોજકોને ખૂબ ધન્યવાદ આપી ખુશી વ્યક્ત કરતા અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જવાતી। વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બજેટ ન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે। હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરતા કર્મચારીને એ જશ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની હું કામના કરું છું। જય હિન્દ, જય ભારત। કિશોરભાઈ એમને સાંભળી અને હાજર રાખ્યા એ બદલ હું એમનો શુક્રગુજાર છું। ધન્યવાદ। શું કહેશો સર તમે આજના પ્રસંગે? આજના આ પ્રસંગે સૌપ્રથમ તો વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ જે 10માનું અને 12માનું કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું। સાથે આજે મધર દિવસ છે તો માસ્તર માતાનું સ્તર માતૃદેવો કહીએ છીએ આપણે, શિક્ષકોને પણ અભિનંદન આપું છું, સૌને માતૃ દિવસ શુભકામના આપું છું। અને આજે વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે આ ગરીબીની અંદર મોંઘવારીમાં ભણાવવું યોજન થયું હોય ત્યારે પુસ્તકોને આટલી વર્ષ ત્યારે શુભકામનાઓ આપું છું। ધન્ય બને ધન્ય આ શિક્ષાને ઇકલ આપવા આજે સતત 8મી વાર વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગમાં આજે સ્વામીજી પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યો અને અમને પ્રોત્સાહન બનાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। આ પુસ્તક મેળાની અંદર સાંજ સુધી લગભગ 1500થી વધારે પેરેન્ટ્સને લાભ મળશે। એક પેરેન્ટના આશરે 4,000 થી 5,000 રૂપિયાની આસપાસ આર્થિક લાભ મળશે। એવી રીતે આપણે ગણવા જાય તો લગભગ કરોડ રૂપિયાની ઉપર પેરેન્ટ્સની આ બુક ફેરના લીધે લાભ મળશે। ફરી એક વખત સ્વામીજી અને સ્વામીજીના ટીમને હું આભાર પ્રકટ કરું છું। ધન્યવાદ। આ કાર્ય હંમેશ કરવા જેવું હતું અને કિશોરભાઈએ પેરેન્ટ્સ આગેવાન તરીકે જે કામ કર્યું છે, વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બજેટ ન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે। હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરતા કર્મચારીને એ જશ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની હું કામના કરું છું। જય હિન્દ, જય ભારત। કિશોરભાઈ એમને સાંભળી અને હાજર રાખ્યા એ બદલ હું એમનો શુક્રગુજાર છું। ધન્યવાદ। શું કહેશો સર તમે આજના પ્રસંગે? આજના આ પ્રસંગે સૌપ્રથમ તો વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ જે 10માનું અને 12માનું કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું। સાથે આજે મધર દિવસ છે તો માસ્તર માતાનું સ્તર માતૃદેવો કહીએ છીએ આપણે, શિક્ષકોને પણ અભિનંદન આપું છું, સૌને માતૃ દિવસ શુભકામના આપું છું। અને આજે વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે આ ગરીબીની અંદર મોંઘવારીમાં ભણાવવું યોજન થયું હોય ત્યારે પુસ્તકોને આટલી વર્ષ ત્યારે શુભકામનાઓ આપું છું। ધન્ય બને ધન્ય આ શિક્ષાને ઇકલ આપવા